અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાનો આજે 1 મહિનો પૂર્ણ થયો છે। સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ। ત્યારે દુર્ઘટનાની તપાસ કરતા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે। રિપોર્ટ મુજબ ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા। ઈંધણ કટ ઓફ સ્વિચ 1 સેકન્ડમાં રનથી કટ ઓફમાં બદલાઈ ગઈ, જેથી એન્જિનનો ઈંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો। કોકપિટ ઓડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક પાયલટે પૂછ્યું, તમે એન્જિન કેમ બંધ કર્યું? ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો કે મેં બંધ નથી કર્યું। બંને પાયલટે એન્જિનની ફરીથી ચાલુ કરવા માટેના પણ પ્રયાસો કર્યા। એન્જિન 1 અમુક હદ સુધી જ ચાલુ રહ્યું, પરંતુ એન્જિન 2 શરૂ ન થઈ શક્યું અને ઈંધણમાં કોઈ પ્રકારની સમસ્યા ન હોવાનું પણ ફ્યુલ ટેસ્ટિંગમાં ખુલાસો થયો છે। થ્રસ્ટ લીવર સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા, પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા મળ્યું કે ટેક ઓફ થ્રસ્ટ તે સમયે ચાલુ હતું અને જે કનેક્ટ થવાનો સંકેત આપ્યો હતો। આ ઉપરાંત ફ્લેપ સેટિંગ અને ગેર ઉડાનો જે ભરવા માટે સામાન્ય હતા। બર્ડ હિટિંગ કે હવામાં સંબંધિત કોઈ પણ સમસ્યા સામે આવી નથી। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક પ્રારંભિક તપાસ છે અને તે હજુ પણ ચાલી રહી છે। 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ટેક ઓફ થયાના થોડા જ સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી। 270 લોકો જેમાં માર્યા ગયા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે। તેમાંથી આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો। ફ્લાઇટમાં કુલ 230 મુસાફરો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે। આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું। તો જે સમગ્ર ઘટના જે દુર્ઘટના બની હતી, ત્યારે એલઈડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે હવામાં શું થયું હતું। ત્યારે ફ્યુલ કંટ્રોલ સ્વિચ જે કટ ઓફ સ્વિચ થવાથી બંને એન્જિન બંધ થઈ ગયા હતા। વિમાન દુર્ઘટનામાં પ્રારંભિક જે રિપોર્ટ સામે આવ્યો છે, ફ્યુલ કંટ્રોલ સ્વિચ જે હોય છે તે કટ ઓફ થઈ ગઈ હતી, જેના કારણે બંને એન્જિન બંધ થઈ ગયા હતા। હવામાં શું ઘટના બની, પાયલટ વચ્ચે શું વાતચીત થઈ? એક પાયલટે પૂછ્યું કે સ્વિચ કેમ બંધ કરી? બંને પાયલટ વચ્ચેની જે વાતચીત સામે આવી છે બ્લેક બોક્સમાં, તેનું પણ જે જાણકારી છે, પાયલટે શું વાતચીત કરી? બીજા પાયલટે જવાબ આપ્યો કે મેં સ્વિચ બંધ નથી કરી। પહેલા પાયલટે પૂછ્યું કે સ્વિચ શા માટે બંધ કરી, તો બીજા પાયલટનો તેમાં ઓડિયો આવ્યો છે સામે કે મેં આ સ્વિચ બંધ નથી કરી। એન્જિન ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પાયલટે પ્રયાસ કર્યો, પરંતુ એક એન્જિન ઠીકથી શરૂ ન થઈ શક્યું અને પહેલું એન્જિન જે ચાલુ હતું તે થોડો જ સમય ચાલુ રહી શક્યું હતું। શું વિમાને સંપૂર્ણપણે પાવર ગુમાવી દીધો હતો? આના કારણે રેટ જે ઓટોમેટિક એક્ટિવ થાય છે તે પણ સીસીટીવીમાં જોવા મળે છે। રેટ જે ઓટોમેટિક એક્ટિવ થયું હતું, ટેસ્ટિંગમાં કોઈ ખામી સામે આવી નથી। શું ઈંધણમાં કોઈ તકલીફ હતી કે કેમ, તેવો પણ અહીંયા પ્રશ્ન થાય છે। ત્યારે ટેસ્ટિંગમાં કોઈ જ ખામી સામે આવી ન હતી। તો વિમાન દુર્ઘટના જે બની હતી તેનો 15 પાનાનો જ રિપોર્ટ સામે આવ્યો છે। બર્ડ હીટ કે હવામાનની સમસ્યા હતી, તો વાતાવરણ સાફ હતું અને કોઈ બર્ડ એક્ટિવિટી થઈ ન હોવાનો પણ ખુલાસો થયો છે। શું પાયલટ મેડિકલી ફિટ હતા? કોઈ સમસ્યા નહોતી। બંને પાયલટને વધુ અનુભવ હોવાનો પણ ખુલાસો થયો છે। બંને પાયલટ અનુભવી હતા। શું પાયલટ મેડિકલી ફિટ હતા? કોઈ સમસ્યા ન હતી। બંને પાયલટને વધુ અનુભવ હોવાનો પણ ખુલાસો થયો છે। જે વિમાનની દુર્ઘટના બની હતી તેને આજે 1 મહિનો પૂર્ણ થયો છે અને ત્યારબાદ 15 પાનાનો જ રિપોર્ટ સામે આવ્યો છે। મુખ્ય કારણ, બંને એન્જિનને ઈંધણ સપ્લાય બંધ થઈ ગયા હતા। બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ કટ ઓફ થવાથી ઈંધણ સપ્લાય બંધ થઈ ગયું હતું। જે સ્વિચ આવતી હતી તે કટ ઓફ થઈ ગઈ હતી। અચાનકથી રનની જે સ્વિચ હતી તે કટ ઓફમાં ફેરવાઈ જતા બંને એન્જિન બંધ થઈ ગયા હતા અને આ દુર્ઘટના બની હતી। શું પાયલટની ભૂલ હતી? અત્યાર સુધીમાં કોઈ ભૂલ સાબિત થઈ નથી। છેલ્લા 1 મહિનાથી જે તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, શું ટેકનિકલ ખામી હતી? સંભાવના છે, પરંતુ હજુ સુધી આ તમામની કોઈ પુષ્ટિ થઈ નથી। 15 પાનાનો જે રિપોર્ટ સામે આવ્યો છે તેને લઈને મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં કોઈ ટેકનિકલ ખામી પણ સામે નથી આવી। પાયલટની ભૂલ કે ટેકનિકલ ખરાબી, તેને લઈ અને તપાસ હજુ પણ ચાલી રહી છે। અત્યાર સુધીમાં હજુ 15 પાનાનો જ રિપોર્ટ સામે આવ્યો છે। AAIBએ રિપોર્ટ આ જાહેર કર્યો છે। તો 1 મહિનો થઈ ગયો છે આ દુર્ઘટનાને, જેમાં
170થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો 17 ડિસેમ્બર 2018ના રોજ અમેરિકાના ફેડરલ એડમિનિસ્ટ્રેશને એક વિશેષ બુલેટિન આપ્યું હતું, જેનો અમદાવાદ પ્લેન દુર્ઘટનાના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. FAAના બુલેટિનમાં બોઈંગના અનેક વિમાનો, જેમાં બોઈંગ 7878, 7879 અને 787-10 સામેલ થાય છે. FAA બુલેટિનમાં એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની સુરક્ષા પ્રણાલી સાથે જોડાયેલી એક સંભવિત સમસ્યાને લઈ ચેતવણી પણ આપવામાં આવી હતી. અમદાવાદ પ્લેન દુર્ઘટનાની તપાસમાં રિપોર્ટમાં લખાયું છે કે FAAના 2018ના બુલેટિનમાં જે માત્ર એડવાઇઝરી સમજી, જેના કારણે એર ઇન્ડિયાએ દુર્ઘટનાગ્રસ્ત વિમાન પર FAAના બુલેટિન સંબંધિત જે નિરીક્ષણ ન કરાવ્યું હોવાના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પણ ક્યાંક ખુલી રહ્યું છે. તો અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ રિપોર્ટ પર એર ઇન્ડિયાનું નિવેદન સામે આવ્યું છે. એર ઇન્ડિયાએ કહ્યું કે AIBના અને અન્ય એજન્સીઓ સાથે તપાસ સહયોગ યથાવત રાખીશું અને વિશેષ જાણકારીઓ પર ટિપ્પણી કરવા માટે અસમર્થ છીએ. તો એર ઇન્ડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. જે 15 પાનાનું રિપોર્ટ સામે આવ્યો છે તેને લઈ એર ઇન્ડિયાનું નિવેદન. એર ઇન્ડિયાએ કહ્યું કે AIB અને અન્ય એજન્સીઓ જે તપાસ કરી રહી છે તેને સતત અમે સહયોગ આપીશું. અમે વિશેષ જાણકારીઓ અને ટિપ્પણી કરવા પર અસમર્થ છીએ તેવી પણ એર ઇન્ડિયાએ વાત કરી છે.